હેલો, માયસેલ્ફ ડોક્ટર મેઘલ ગાજીપરા. આઈ એમ વર્કિંગ ઇન શાશ્વત હિમેટો ઓન્કો એસોસિએટ્સ. આજે હું તમને ઇમ્યુનોથેરાપી વિશે થોડું જણાવીશ. ઇમ્યુનોથેરાપી શું છે? ઇમ્યુનોથેરાપી એ કેન્સરની ટ્રીટમેન્ટમાં અપાતી દવા છે. ઇમ્યુનોથેરાપી તે આઈવી ઇન્ફ્યુઝનના રૂપમાં અપાય છે. દર્દીને ડે કેર એડમિશન કરવામાં આવે છે. 2 કલાકની અંદર ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય છે અને દર્દી ઘરે જતું રહે છે. આ ટ્રીટમેન્ટ ઘણા બધા કેન્સરમાં કામ લાગે છે, જેમ કે મોં અને ગળાનું કેન્સર, ચામડીનું કેન્સર, ફેફસાનું કેન્સર, કિડની કેન્સર, આંતરડાનું કેન્સર વગેરે. હવે આ ઇમ્યુનોથેરાપી એ કિમોથેરાપીથી કઈ રીતે અલગ પડે છે? પહેલા તો આપણે ઇમ્યુનોથેરાપી કઈ રીતે કામ કરે છે એ વિશે જાણીએ. ઇમ્યુનોથેરાપી એ દર્દીની પોતાની જ રોગપ્રતિકારક શક્તિને બળવાન બનાવે છે કે જેથી તે કેન્સરના કોષોની સામે લડત આપી શકે. ઇમ્યુનોથેરાપી એ કિમોથેરાપી કરતાં કેવી રીતે અલગ પડે છે? કિમોથેરાપી એ કેન્સરના કોષોની સાથે સાથે જે નોર્મલ હેલ્ધી સેલ્સ છે તેના પર પણ અસર કરે છે અને તેનો નાશ કરે છે, જેને કારણે ઝાડા, ઉલટી, તાવ આવવો, ચેપ લાગવો, વાળ ખરવા આ બધી આડઅસરો કિમોથેરાપીમાં જોવા મળે છે. જ્યારે ઇમ્યુનોથેરાપી નોર્મલ સેલ પર અસર કરતી નથી, તેથી આ બધી આડઅસરો કે જે કિમોથેરાપીમાં જોવા મળે છે તે ઇમ્યુનોથેરાપીમાં કાં તો જોવા મળતી નથી અથવા તો ઓછા વત્તા અંશે જોવા મળે છે.